મિત્રો, આજે આપણે કોઠારિયા ગામમાં આવ્યા છીએ. દિલીપભાઈ એક આવા પ્રગતિશીલ ખેડૂત છે, આપણા વર્ષોથી આપણી હારે જોડાયેલા છે, જે જીરા વખતે, ડુંગળી વખતે, કપાસ વખતે પણ આપણી બધી ટ્રીટમેન્ટ કરતા હતા. આ સાલે ફરીથી આપણે એના ખેતરમાં આવ્યા છીએ એની મગફળી જોવા. અને આજે તારીખ છે 31/8/2025 અને રવિવાર. હવે આપણે આજે આ મગફળી છે, આમાં દિલીપભાઈ કઈ વેરાયટી છે? આ છે 32 નંબર. 32 નંબર વેરાયટી છે. અને કેટલા દિવસની આ વેરાયટી છે? આ અત્યારે એમ માનો ને કમસે કમ 3.5 મહિના જેવું છે. 3.5 મહિના, 3 મહિનાની આસપાસ થયેલી વેરાયટી છે. આમાં આપણે પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ નું શું વાપર્યું હતું? આપણે માઇકોરાઇઝા, પછી એક આપણે પ્રોપેન ના આપણે આમાં કેટલા રાઉન્ડ કર્યા? પ્રોપેન ના 2 રાઉન્ડ કરેલા છે. બરોબર. અને મુદ્રાનો 1 કરેલો છે, એક બાકી છે. હવે આ મગફળીમાં તમને શું લાગે છે? મગફળી તો હવે તમે કયો ને સાહેબ, મને તો આમાં માલ કેટલો દેખાય છે તમને? માલ તો અત્યારે તો સારો દેખાય છે. ખેડૂત મિત્રો જોઈ શકો એકવાર કે આપણે મૂળ કાપ્યા નથી, મૂળ કાપ્યા વગર પણ તમે ફાલ જોઈ શકો છો. પોપટો ખોલો છે, દાણો કેવો ભરાણો દિલીપભાઈ? એક હાથે ખોલી દેજો, પોપટો ખુલે તો. એ કઈ છે નહીં ખુલે. આ મગફળીની અંદર એક છોડની અંદર તમે જોઈ શકો છો, આ ખાલી એક છોડ. દાણા બતાવો એકવાર ખેડૂત મિત્રોને. મુદ્રા છે તો માલ પાકો છે, એ ફાઇનલ વાત છે. ખરીદી ક્યાંથી કરી હતી આપણે? આપણે વિક્રમભાઈ પાસે. વિક્રમભાઈ ભોલું એગ્રો રતનપર. સરસ, ખૂબ ખૂબ આભાર.